પણ આ દેશની અંદરની જે કોઈ વાતો હોય આપણે સાહેબ શ્રદ્ધા હોય પણ અંધશ્રદ્ધા ફેલાવી શકે એ તો આપણે સરકારે માનતી નથી ભાઈ અંધશ્રદ્ધામાં ન મનાય પણ એવો એક વીર સૈનિક એનો એક ટૂંકો એવો એક પ્રસંગ ત્યાર પછી સંગીતાબેનને વિનંતી કરું કે આજ ગૌરવ લઈ શકીએ કે આ દેશની અંદર આપણને જન્મ મળ્યો છે કારણ છે કે આ દેશના સૈનિકો કેવા છે તો જે નાથુલા બોર્ડર પાસે આવેલા એક હરભજનસિંહ નામના સૈનિક આમ તો ભણેલા છો બધાય ખૂબ સરસ જાણો છો પણ એનો એક ટૂંકો પ્રસંગ મને કહેવાનું મન થાય સાહેબ જે વ્યક્તિ 1968 ની અંદર મૃત્યુ પામે સાહેબ 1966 માં એની ભરતી થાય 1968 ની અંદર માણસ મૃત્યુ પામે અને નાથુલા બોર્ડર એમ કહેવાય કે ખચ્ચરની ઓલી સવારી ઉપર જાય છે અને પગ લપસતા એમ કહેવાય કે ફીલ્ડથી નીચે પડે છે અને સાહેબ હરભજનસિંહનું મૃત્યુ થાય છે પણ સૈનિકોને ખબર નથી કે આની ડેડ બોડી ક્યાં છે અને સાહેબ એના મિત્ર કોઈ સૈનિક છે અને સપનામાં આવીને કહે છે સાહેબ આ શ્રદ્ધા કેટલી છે અને વિશ્વાસ કેટલો છે એ વાત છે સપનામાં આવીને કહે છે કે મારી ડેડ બોડી અહીંયા છે સાહેબ ઈ હરભજનસિંહની બોડી છે જે ડેડ બોડી છે એને લાવી 3 દિવસે શોધખોળ કરતા ઈ બોડી મળે છે અને બોડી મળી અને એને અગ્નિદાહ આપી સાહેબ એની હજી એ સમાધિ છે અને સમાધિ નહીં પણ એક મોટું દેવસ્થાન એક હરભજનસિંહનું મંદિર છે નાથુલા બોર્ડર ઉપર અને સાહેબ આપણો ભારત દેશ નહીં પણ ચીની બોર્ડર પણ એની વાતો કરે અને કહે કે હજી પણ જો નાથુલા બોર્ડર ઉપર એમ કહેવાય હરભજનસિંહ સૈનિક તરીકે જો સિપાહી તરીકે આજ 45 વર્ષ થઈ ગયા હોય અને આજે પણ જો દેશનું રક્ષણ કરતો હોય તો આનાથી ગૌરવની વાત કોઈ બીજી હોય જ ના શકે ગૌરવની વાત કોઈ બીજી ના હોય શકે મરું છું જેને મળવા એનું મુખ નામું દેખું ડરું છું જેનાથી તો રોજ હામો થાય છે મરું છું જેનાથી મળવા ડરું છું જેનાથી તો રોજ હામો થાય છે છૂટવા ભાગું જેનાથી છોડે નાઈ શેડો દોડું જેની પાછળ એ તો દૂર ભાગી જાય છે અરે કાને સાંભળ્યું છે અમૃતનું નામ જ ખાલી બાકી ઉગાડી આંખે તો અહીં ઝેર જ દેખાય છે માણેક પારસમણી ક્યાંય દેખાતા નથી આ સમકતી ચિરોડીમાં મન છેતરાય છે સમકતી ચિરોડીમાં મન છેતરાય છે શબ્દ આ દેશની ભૂમિ કેવી છે મને એના માટે એક વાક્ય યાદ આવે આ દેશની ભૂમિનું ગૌરવ એટલે લઈ શકે આ ભૂમિ કેવી છે શબ્દ જાય એક શોધો ત્યાં આખી સરિતા નીકળે છે કૂવો જાય એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે છે જુદી તાસીર છે આ દેશની ભૂમિની જ્યાં મહાભારત વાવોની ગીતા નીકળે છે જ્યાં મહાભારત વાવોની ગીતા નીકળે છે હજુય ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા હજુય ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખા કે જ્યાંથી રાવણ જેવાય બીતા બીતા નીકળે છે અને ભગવાન શ્રી કૃષ્ણના ટેરવા આવીને ફંફોળે તો હજુ વાસળીના સૂર સજીતા નીકળે છે હજી વાસળીના સૂર સજીતા નીકળે છે અને સે ભોજ કવિ કાલિદાસના ખંડેરો સહેજ ખોતરો ત્યાંથી કવિતા નીકળે છે અને હજુ અજાણ્યા નગરમાં જાવ તો કોક દાદ જાણીતા નીકળે છે કોક દાદ જાણીતા નીકળે છે એક નાનકડો જોક્સ કહી અને સંગીતાબેનને વિનંતી કરું આમ તો પ્રમુખ આવ્યા છે એને ના 4 એવા જ થઈ ગયા મામલો મેદાની હા મારો મિત્ર મેં વાત કરી પકલો છે પકલાનું વ્યવિચાર થતું નહોતું એમાં બરોબર એમ ગામથી નીકળો ને તો પકલો ને બાપા બી માથાકૂટ કરતા હતા મેં કીધું પકા આવું મને બાધો સારું ન લાગે મને આ ચા આવી થોડી શાંતિ રાખજો એટલે સમજાય એટલે પકલો ની બે માથાકૂટ કરતા હતા ને બાપાને મેં કીધું આ ઉંમરે બાધો એ સારું ન લાગે એટલે પકલો કે પકલાની થોડીક જીભ જલાય એટલે એના બાપા મને કહે છે બાધું નહીં કરું આ 3 જગ્યાએ છોકરી જોઈએ પણ બધેથી છોકરી ના પાડે છે થોડીક જીભ જલાય બોલી દે એમાં વેલિશાળ થતું નથી એટલે મેં કીધું પકલા આવે તું ત્યાં બોલતો નહીં તો પકલો મેં કે અતવીન તોય તલવું પડે આ સમાજની અંદર આપણા બાતપુરથી તે આપણા લંડન તો તલાવી દે પણ પછી દીકરી આપણા ધેલે આવે આથી જિંદગી આપણે એને હાથવી પડે ભાઈ આ લગ્ન થઈ જાય પછી બાપુજી તોડાય અને આટવાના તે આટલી જિંદગી આપણે એને વધારવાની છે એટલે મેં કીધું વાંધો નહીં મેં કીધું પકલાન બાપુજીને મેં કીધું ભાઈ આનો સમય છે અત્યારે જોઈને વેવિશાળ થાય છે તો જોઈને દીકરીના લગ્ન થાય તો બહુ સારું પડે એટલે પકલો કે તો મારે તો લગ્ન ધોઈને તલવા છે હલક તલે પતલો મળી જાય પછી ત્યાં વેવિચાર તલવા દાવ ને બોલવું નહીં પછી ત્યાં વાત લઈ મેં કીધું પકલા બેનો થોડી શાંતિ રાખજો પકલો મને કે હું બોલીશ નહીં ના એટલે મેં કીધું ભાઈ પકલો નહીં બોલે તો મને કે અશ્વિન તમે ફ્રી હોય ભેગા આવો મેં કીધું હાલો ને આપણે તો કાર્યક્રમ રાતના હોય તો ભાઈ કોકનું વ્યવિશાળ ઘર બંધાતું હોય તો આપણે ભેગા જાય એટલે અમે બરોબર હું પકલો ને બાપુજી દીકરીને ઘેરે ગયા
અને બરોબર આમ બેઠા એટલે દીકરી છે અમાર પકલો ગામડાનો અને દીકરી છે પિત્તળની રકેબી પિત્તળની કીટલી ચા લઈને આવી. અત્યારે તો મલોકડાના કપ થઈ ગયા, એ તો પિત્તળની કીટલીમાં લઈને આવી. એટલે બરોબર દીકરી છે એને પકલાને જોવાનો હતો એટલે પકલા અમારે દેશી આમ રકેબી પકડે, આમ બરોબર રકેબી હાથમાં આપી અને દીકરીનું જાન પકલા આમ હતું, કેટલી ચા ભરવી ની વેમ શું ભૂલાઈ ગયો, એમાં રકેબી આખી ભરાઈ ગઈ. અને પકલાઈ મને રસ્તામાં કીધું, મને કે અશ્વિન આમ મને થોડું તદત્યનું લાદે, તો આમ હું બોલી જ નહીં પણ ડાયન સંભળાવું તો હાલે. એટલે મને થયું ભાઈ ભજન ગાતા હોય ને તો એમાં થોડુંક તોતડા પણ જીભ હોય તો ખબર ન પડે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તને આમ ઇમ્પોર્ટન્ટ કાંઈ વાત લાગે તો તારે ગાયન સંભળાવવાનું. તો બરોબર ને સોફે બેઠા, દીકરી આવી, ચા આપી અને તેરવા સુધી જે રકેબી હતી ને એ રકેબી આખી ભરાઈ ગઈ. તો પકલાને તેરવા દાજા તો મને ઠોમો મારી મેળવો ગાવા, હે દલમ લાદે મને દલમ લાદે, આ લતેબી માતી મને દલમ લાદે. તો ઓલી કન્યા ઊભી મળી ગાવા, હાથ મતે તિતલીને યમાતી હતી, ઓ માલા પોતલા તું ફૂટ માલીન પી, ફૂક માર. ત્યાં તો કન્યાની માં ઊભી થઈ ગઈ, હે ધોતું તું એવું દડી ગયું. પટલો મારો એનો બાપો વાણો થાબડીને તોતડો નહોતો તોય કે ફતાતિયા પોલો ફતાતિયા આવળા આટાની ડબલી લઈને જાય તે બધું હવળું બેહી જાય. ઈ પરમાત્માની કૃપા હોય, ઈ ભગવતીની કૃપા હોય અને ઈ સાનિધ્ય હોય. અને મેં ફરીવાર કહું છું કે કોઈ એમ કે દેશનો વિકાસ નથી, પણ આ સરકારના પૈસે જો આપને મનોરંજન ડાયરા તરીકે કરવામાં આવતું હોય તો આનાથી મોટો દુનિયામાં વિકાસ જોવા ન મળે. સાહેબ એક આપણને એમ થાય કે નવી પેઢી છે એ અવળા ગેરમાર્ગે સડી હોય તો એની અંદરથી આમાંથી કોઈ પણ 5 વ્યક્તિ છે હારી વાત લઈને જાય, સંસ્કૃતિની વાત છે, દેશની વાત છે, કોઈ શૌર્યની વાત છે, ભજનની વાત છે. જૂની પેઢી છે આપણને એક શબ્દથી પીવા વાળો વન બેઠો હોય. અને સાહેબ આજ તો હું તમને કહું, તમે ફ્રી ઓફ કોસ્ટ બેઠા છો, નકર એટલી સંખ્યાની અંદર બેસવું હોય ને તો તમે ઓડિટોરિયમ હોલમાં જાઓ. અમારા તો અનેક કાર્યક્રમો છે સાહેબ, લોકો હજાર રૂપિયાની ટિકિટ દઈને આ સાંભળવા આવે છે, હજારની ટિકિટ દઈને છોકરાઓને સાંભળવા લઈને આવે. અને આપણા ઘર આંગણે તુલસી ક્યારો હોય ને તો એની કિંમત ન થાય. અમે ક્યારના એટલે કહું છું, સોસાયટીમાં કોઈ રહેતા આગળ ડિસ્કા વાળા આવ્યા હોય તો કેવા બધા કોકનું ફૂલેકું નીકળ્યું હોય તોય બોલા કેવો ડિસ્કો કરે, ચાલો જોઈ. તો અહીંયા તો આપણે આનંદ કરાવવા માટે આવ્યા છે અને મોજ છે તમારા ક્યાંક ના ક્યાંક હૃદયના ખૂણામાં છુપાયેલી છે. મેં કીધું એમ અમે તો એક નિમિત્ત બન્યા છીએ, બાકી મોજ તો તમારી અંદર છુપાયેલી. નકર એકની એક વાત ઉપર એકની એક વ્યક્તિને હરખો હરખ નથી થતો ને એકની એક વ્યક્તિને હરખું દુઃખ નથી થતું. એની માટે સાહિત્યમાં ખૂબ અદભુત દુહો છે, રણ જીતણ કંકણ બધણ પુત્ર વધાયું સાવ, આ 3 ટાણા હરખના, એમાં કોણ રંગ અને કોણ રાવ. આ 3 એવા ટાણા છે. એક દીકરાના લગ્ન હોય એ કુબાની અંદર કોઈ દીકરાના લગ્ન થતા હોય એને જે હરખ હોય એ મુકેશ અંબાણીના દીકરાના લગ્ન થાય તો એ બેને હરખમાં ભગવાને કોઈ તફાવત નથી રાખ્યો. ફેસિલિટીમાં ફેર પડે એ વાત અલગ છે. બાકી કુબાની અંદર કોઈ લગ્ન થાય તો એને જે હૃદયની અંદર જે હરખ છે ને એ તો મુકેશ અંબાણીને એટલો જ હરખ થાય, એનાથી વધારે હરખ ન થઈ શકે. રણ જીતણ કંકણ બંધન. એવી જ બીજી વાત, કોઈના આંગણે દીકરાનો જન્મ થાય તો એ જન્મ જેટલો હરખ અમીરને થાય એટલો જ ગરીબને થાય છે, એટલો જ ગરીબને થાય. અને ખૂબ સરસ વાતો કરી. હું બેનને વિનંતી કરું ફરી વાર ટાઈમ મળશે તો આપને હસાવવા માટે આવી અને આપને આનંદ કરાવી. તમે મને સાંભળો. જય હિન્દ, જય ભારત. બેનને વિનંતી